Hello dear students, I am Janak Sirehwar from Ashish Vidyalay, Kesarpura. Today we are going to study about the fourth unit, that is the adjustment. Read 1 વિશે આજે આપણે ભણીશું adjustment વિશે. આ વાર્તા જે છે એ લેખક ગુલજારે લખી છે, જેની અંદર એક નાના નાનીના પવિત્ર પ્રેમ વિશેની વાત કરવામાં આવી છે. નાના અમુક સમય પછી જ્યારે એમની પત્ની મૃત્યુ પામે છે ત્યારે એક કેવી પીડા અનુભવે છે, પોતાની જાતને નાની તરીકે વર્ણન કરે છે. તો આ પાઠ વિશે સૌથી પહેલા હું તમને સમરી કહીશ, તો તમે લોકો ધ્યાનથી સાંભળજો. સિદ્ધાર્થ લેખક ગુલજાર લિખિત આ વાર્તાના નાયક છે એક નાના. બરાબર, ધ મેન કેરેક્ટર ઓફ ધીસ લેસન ઇઝ નાના. આ વાર્તા આલેખાયેલી આ નાનાની દોહિત્રી રચના દ્વારા. નાના નાનીને સંતાનમાં માત્ર એક દીકરી જ છે. 2 સંતાન બાદ પણ દીકરીનો પતિ બીજા લગ્ન કરે છે. નાનીથી આ ખમાતું નથી. દીકરીના 2 સંતાન, એક પુત્રી અને એક પુત્ર, એમના જે ગ્રાન્ડ ચિલ્ડ્રન કહી શકાય એવા એક પુત્ર અને એક પુત્રી હોય છે. એ દીકરીને તેના સંતાનો સહિત પોતાના ઘરે રહેવા બોલાવી લે છે. નાના નાનીને ખૂબ ચાહે છે અને તેમની સંભાળ લે છે. નાના નાની 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 વાતોમાં ઝઘડી પડતા હોય છે. બરાબર, તો એમના પાત્રોને સુંદર રીતે આ પાઠની અંદર આલેખ્યું છે. નાની પહેલા મૃત્યુ પામે છે, જેની ગાઢ માનસિક અસર નાના પર થાય છે. નાના દેખીતી રીતે આ કોઈ કુટુંબના સભ્યોને કરવા દેતા નથી, પરંતુ રૂમમાં જ પોતાની જાતને સીમિત રાખી સતત નાનીના વિચારોમાં ખોવાયેલા રહે છે. નાનાના વગર કહે દોહિત્રી આ બદલાયેલું વર્તન પામી જાય છે. નાનીની પથારીમાં સૂઈ રહેવું, નાની લેતા હતા તે કપ સિરપ ટીમની જ બાટલીના ઢાંકણામાં લેવો. અરે, અવાજ પણ હવે તો સ્ત્રેન થઈ ચૂક્યો છે, એટલે કે સ્ત્રી જેવો અવાજ એમનો થઈ ચૂક્યો છે. જે રીતે નાની વાત કરતા હતા એ રીતે જ તેઓ વાત કરે છે. છેવટે તેનો એક મિત્ર જે માનસિક રોગોનો નિષ્ણાત એટલે કે આપણે કહી શકીએ સાયકેટ્રિસ્ટ હોય છે, એને ઘરે બોલાવી લાવે છે અને તે નાનાના વર્તનનો અભ્યાસ કરે છે. નાનાના વર્તનમાં આવેલ ફેરફારના ચિહ્નોથી તે મિત્ર સમજી જાય છે કે નાના ડિસોસિએટેડ પર્સનાલિટીના શિકાર થયા છે. તે તેના મિત્ર દોહિત્રને આશ્વાસન આપે છે કે આ પ્રકારના માનસિક ડિસઓર્ડરનો ઈલાજ શક્ય છે, પરંતુ સુધારો ધીમે ધીમે આવી શકે. દિવસે દિવસે નાના વધુને વધુ નાનીમય બનતા જાય છે, એટલે કે એમના અંદર નાનીનું કેરેક્ટર ઘૂસી ગયું હોય છે અને અંતે તેઓ નાનીના જ કપડામાં, નાનીની જ પથારીમાં મૃત અવસ્થામાં જોવા મળે છે. બરાબર, તો આ એક નાના નાની વિશેની વાર્તા થઈ. હવે આપણે એને વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન એક્સપ્લેનેશન કરીને સમજીએ. બરાબર, સો લેટ્સ પે અટેન્શન ઇન ધ લેસન. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. શું કહે છે અહીંયા કે આ એક ભૂલ હતી કે અમે નાનાને જ્યારે દાદી મૃત્યુ પામ્યા તો દાદીના જે અંતિમ વિદાય હતી અથવા એમની જે સ્મશાન યાત્રા હતી એની અંદર અમે ના લઈ ગયા, એ અમારી એક ભૂલ હતી. Go take her away, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. શું કહેતા દાદાજી, જે નાના હતા એ શું કહેતા હતા કે જાઓ એને અહીંયાથી દૂર લઈ જાઓ અને એના કાનમાં કહી દો કે હું એનાથી દૂર થઈ ગયો છું, બહુ દૂર નથી, હું એની પાછળ આવીશ. એટલે નાની ભલે મારાથી અલગ થઈ ગયા પણ ટૂંક જ સમયમાં હું નાનીના પાછળ ઉપર આવીશ. બરાબર, એને પાછળ જ છું. With heavy hearts we hoisted Nani's bier over our shoulders. બાયર એટલે જે એમની નનામી કહેવાય, જેના ઉપર માણસ મૃત્યુ પામે એટલે જે સુવડાવે છે. બરાબર, તો શું કહે છે કે બહુ ભરેલા હૃદયે, with heavy hearts અમે શું કર્યું તો નાનીની જે પાલખી હતી, એની જે નનામી હતી એ પોતાના ખભા ઉપર ઉપાડી. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. શું કહે છે અહીંયા લેખક કે મેં પાછું વળીને આમ કરીને જોયું નાનાની સામે અને મેં જોયું કે નાના જે હતા એ સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ધ રૂમ, એ પોતાની બાલ્કનીમાં પહેલા જોઈ રહ્યા હોય છે આમની જે સ્મશાન યાત્રા નીકળે છે એ વખત, અને પછી એ પોતાના રૂમની અંદર જતા રહે છે. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને દરવાજો જોરથી આમ પછાડી અને એ પહોંચી જાય છે પોતાની રૂમની અંદર. He had lived with Nani for over half a century, seen her radiant face every day of those years. શું કહે છે કે એ નાની જોડે
ઓલમોસ્ટ હાફ અ સેન્ચુરી, સેન્ચુરી એટલે 100 વર્ષ, લગભગ નાની જોડે એમને 50 વર્ષ જેવો, હાફ અ સેન્ચુરી એટલે કે 50 વર્ષથી વધારે ટાઈમ એમના લગ્ન જીવનનો જોડે વિતાવ્યો હતો, જેની અંદર નાના મોટા સુખ દુઃખ અને કડવા છાયડા આપણે કહી શકીએ એવા એમના ઝઘડા પણ વચ્ચે વચ્ચે થતા રહેતા હતા. He must have been what about 85 and yet he would find something to grumble at everything નાની did. શું કહે છે કે એ 85 વર્ષના હતા નાના જ્યારે નાની મૃત્યુ પામ્યા, પણ નાની નાની વાતમાં નાના બાળકની જેમ એ ગુસ્સો કરતા હતા, એમના ઉપર ચીડાઈ જતા હતા. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. શું કહે છે કે ભલે નાના મોટા ઝઘડા કરતા પણ એ એકબીજા એટલે આપણે કહી શકીએ કે બે જીવ, બે શરીર અને એક જાન બરાબર એવા એકબીજા સાથે વણાયેલા હતા. કોઈ નવા મેરિડ કપલ હોય ટૂંકમાં જેમના નવા નવા લગ્ન થયા હોય અને એ લોકો જેટલા પ્રેમથી રહે એટલા પ્રેમથી નાના નાની રહેતા હતા. ભલે ઝઘડા તો થતા રહે પણ એમના વચ્ચેનો જે પ્રેમ હતો એ અસાધારણ હતો. At times a petty quarrel would push them into long silence. ઘણીવાર મીઠો ઝઘડો થતો, petty quarrel, quarrel એટલે ઝઘડો, એમના વચ્ચે મીઠો ઝઘડો ઘણીવાર થતો હતો અને એના કારણે એ લોકો લોંગ સાયલન્સ, થોડીવાર કિટ્ટા બરાબર બોલવાનું નહીં એવું એમનું થઈ જતું હતું. They would stop talking to each other for days together. ઘણી વખતે તો ઝઘડો એટલો બધો લાંબો ચાલતો કે 2 દિવસ 5 દિવસ સુધી એ લોકો એકબીજાની કિટ્ટા રાખતા, એટલે કે એકબીજા સાથે વાત નહોતા કરતા. When we would try to intervene, all Nana would quip, "It happens, son, it happens, it takes time to adjust to each other." જ્યારે નાનાની વચ્ચે એમના જે પૌત્ર જે છે ગુલજાર બરાબર, જે લેખક છે એ શું કહે છે કે જ્યારે અમે વચ્ચે પડતા કે યાર ઝઘડો ના કરો, આ બધું બંધ કરો, હવે ના શોભે તમને, આવું કંઈ પણ અમે એમને જ્યારે એડવાઇઝ અથવા તો સલાહ આપવા જતા એટલે નાના શું કહેતા કે તમે તમારું કામ કરો, આવું તો ચાલતું રહે બેટા બરાબર. અને એકબીજાને એડજસ્ટ થવામાં થોડો ટાઈમ તો લાગે ને, કેટલો ટાઈમ, 50 વર્ષ થઈ ગયા છે અને કહે છે થોડો ટાઈમ હજી અમારે જોઈશે એકબીજા સાથે એડજસ્ટ થવામાં. તો આટલો સરસ પ્રેમ નાના નાની વચ્ચે હતો. It was fun listening to him talk. Mother would always reprimand us, "You people provoke him and my mother has to bear the brunt." Her mother means our Nani, and Nani would whoosh out a few words together from her toothless mouth. "Be grateful that I gave you 2 grandsons. Now for the love of God just shut up." શું કહે છે કે જ્યારે મમ્મી એટલે કે જે લેખક છે ગુલજાર એમના નાના છે, એટલે કે મારા મમ્મી, લેખક એવું કહે છે ગુલજાર કે મારા મમ્મી જ્યારે એમના મમ્મી પપ્પા એટલે કે મારા નાના નાની વિશે વાત કરતા તો એ અમને ઘણી વખતે શું કહેવાય બહુ મજા આવતી વાત સાંભળવાની, એમની જૂની યાદો કરાવતી કે શું યુ પીપલ પ્રોવોક હિમ એટલે તમે એમને ચીડાવો છો અથવા તો તમે અંદર અંદર કંઈક નાટક કરો છો ને તમારા કારણે શું થાય છે કે એમની વચ્ચે ઘણીવાર ઝઘડા થાય છે અને બિચારી સહન કરવું પડે છે. મારી મમ્મી એટલે કે ગુલજાર લેખકની નાનીએ ઘણીવાર તમારા ઘરની અંદર પણ એવું થતું હોય તમે મસ્તી કરો અને ઝઘડા મોટા ન થઈ જાય બરાબર. તો આવું એક કિસ્સો આમના કેસમાં પણ થાય છે. શું કહે છે આગળ કે ઘણીવાર તો જે નાની હતા એ પોતાના ટૂથલેસ માઉથ એટલે કે બોખા હતા, પોતાના મોઢામાંથી અમુક શબ્દો બોલતા. શું શબ્દો બોલતા કે ભગવાન માટે પ્લીઝ મોઢું બંધ કરો, તમારું ચૂપ થઈ જાઓ, ઉપરવાળાની દયા કરો થોડી બરાબર, ઉપરવાળાની બીક રાખો. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. શું કહે છે અહીંયા જે લેખક છે કે હું અને મારો ભાઈ બહુ નાના હતા, બહુ નાની એજમાં હતા, 5-6 વર્ષના 8 વર્ષના બરાબર, એકદમ ઇમ્પ્રેશનેબલ એટલે કે જે અમે પ્રેશર ના કરી શકીએ કે પપ્પા બીજા લગ્ન ના કરો, પણ શું થયું કે પપ્પાએ બીજા લગ્ન કરી લીધા. સેકન્ડ ટાઈમ મમ્મી હતા તો પણ પપ્પાએ બીજા લગ્ન કર્યા. એટલે કોણે લગ્ન કર્યા? નાના નાનીના જે જમાઈ છે એમને એમની દીકરી સાથે પહેલા લગ્ન કર્યા અને પછી કોઈ બીજી સ્ત્રી સાથે બીજા લગ્ન કર્યા. He would often arrogantly parade into the house with his new wife. શું કરતા અમારા પપ્પા ગુલજાર લેખકજી કહે છે કે ઘણી વખત તો પપ્પા જાણે કે કોઈ મોટું કારનામું કર્યું હોય એમ નવી મમ્મીને લઈને જાણે પરેડ કરતા હોય એ રીતે અમારા ઘરની અંદર આવી જતા. મધર વોઝ હેલ્પલેસ, મમ્મી બિચારી કશું કરી ના શકતી. There was nothing she could do about it, but Nani fought with her and scooped the 2 of us into her arms and brought us into her house, saying, "You want to rot here? Do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." એમના નાનીથી આ સહન ના થતું. પપ્પાએ બીજા લગ્ન કર્યા, એ મમ્મી તો સહન કરી લેતી, બિચારી ચૂપચાપ પડી રહેતી ત્યાં, પણ નાનીથી આ જોવાયું નહીં એટલે નાનીએ તો આનો વિરોધ કર્યો. નાનીએ કહી દીધું
કે મમ્મી તારે અહીંયા પડી, એટલે પોતાની દીકરીને કહી દીધું કે બેટા તારે અહીંયા પડી દેવું હોય તો પડી દે, પણ હું મારા જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, મારા જે દોહિત્રી છે, એમને હું અહીંયા સડવા નહીં દઉં, બરાબર, એમને આ મુસીબતોનો સામનો નહીં કરવા દઉં, એમ કરીને એ બંનેને પોતાના આમ શું કહેવાય હાર્મ્સની અંદર હગ કરી લે છે. અને પછી બંને બાળકોને પોતાના સાથે પોતાના મામાના ઘરે, મામા તો હોતા નથી, નાના નાનીના ઘરે લઈને આવે છે. કારણ કે એ એવું ઈચ્છતા હોય છે કે તારી જે સ્ટેપ મધર છે, આ છોકરાઓની જે સ્ટેપ મધર છે, નવી મમ્મી છે, એમના હાથે હું આમને હેરાન થવા દઈશ નહીં. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. તો નાના જોડે કોઈ ઝઘડો કરતો અથવા નાના સાથે કોઈ આર્ગ્યુમેન્ટમાં ઉતરી જતું તો એ કોણ હતા? નાની. કારણ કે એક માનું દિલ બહુ વિશાળ હોય છે. પપ્પા તો એવું જ કહેતા, એટલે કે નાના જે છે એવું જ કહેતા કે ભલે બીજા મેરેજ કરે પણ તારે ત્યાં જ રહેવું પડશે, આ રીતે બાળકોનો અલગ ના કરાય, અથવા તો તારે તારા પતિનું ઘર ના છોડવું જોઈએ, બરાબર. પણ નાની આ વસ્તુનો વિરોધ કરતા હતા. She would tell it to his face, you will regret it the day I die. You don't speak with the mother of these two children. They are not going to talk to you. શું કહે છે? નાની નાનાને કહે છે કે તમને એક દિવસે જ્યારે હું મરી જઈશ, નાની કહે છે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે તમને આ વાતનો પસ્તાવો જરૂર થશે. You don't speak with the mother of these two children. તમે આ બે બાળકોની મમ્મી સાથે વાત કરતા નથી, બરાબર, તમે એનાથી નારાજ છો. તો એ પણ એમના જે બાળકો છે, જ્યારે હું મરી જઈશ એટલે બાળકો પણ તમારું ધ્યાન રાખશે નહીં. આપણા પોતાનો તો બીજો કોઈ દીકરો કે એવું નથી, આપણા જે છે આ દીકરી જ છે ને એના સંતાનો છે. જ્યારે હું મરી જઈશ ત્યારે આ દીકરાઓ કદાચ તમારું ધ્યાન નહીં રાખે ત્યારે તમને પસ્તાવો થશે. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. શું કહે છે કે તમારે ચૂપચાપ તમારી બાલ્કનીમાં બેસી રહેવું પડશે, એકલાની અંદર સૂર્યપ્રકાશમાં નાહવાનું, એટલે કે તડકામાં ચૂપચાપ બેસી રહેવાનું, અને તમારા એકલતાપણામાં, લોનલીનેસ એટલે એકલતાપણાની અંદર તમારે રહેવું પડશે. નાના વુડ સે બેરલી ઓડિબલી, આઈ એમ ઓલ્ડર ધેન યુ. નાના ધીમે રહીને પણ એકદમ આમ સંભળાય એવા મક્કમ અવાજે શું કહેતા? આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારા કરતા મોટો છું. નાનીને જો આ પણ એમનો પ્રેમ વ્યક્ત થાય છે. નાનીને કહેતા કે હું તારા કરતા મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તું ફક્ત રાહ જો, ઇંતજાર કર અને જોજે કે પહેલી તું ઉપર જાય છે કે પહેલો હું ઉપર જાઉં છું. હું મોટો છું તો પહેલો વારો મારો આવશે. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી, જસ્ટ વોચ. તો નાની પણ કહી દીધા હા વાંધો નહીં, જોઈશું, ટાઈમ કહેશે, ટાઈમ જ આનો જવાબ આપશે, બરાબર. જોઈએ પેલા ઉપર કોણ જાય છે, તમે કે હું. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને હકીકતમાં શું થાય છે કે નાની મૃત્યુ પામે છે. એટલે જે વાર્તાની શરૂઆતમાં હતું કે નાનીની અંતિમ વિદાય થતી હતી અને પછી લેખકે આગળની વાત કરી. હવે પાછું લેસન જે હતું ત્યાં આવી ગયું. નાના became all the more irritable now as if he had lost a wager. નાના ઘણી વખતે બહુ ઇરિટેટ થઈ જતા, એટલે કે ઇરિટેબલ મીન્સ કે બહુ આમ ગુસ્સો કરતા, બરાબર, ચીડાઈ જતા. કારણ કે એવું એમને લાગતું હતું જાણે કે એ કોઈ શરત હારી ગયા હોય. દેખો હવે એમના મનમાં એક ભ્રમ બેસી ગયો હોય છે કે ભાઈ મેં નાની જોડે શરત લગાવી હતી કે સૌથી પહેલા ઉપર હું જઈશ, પણ જતા રહ્યા કોણ? મારી વાઈફ, એટલે કે નાની સૌથી પહેલા ઉપર જતા રહ્યા. એટલે જાણે કે હું કોઈ શરત હારી ગયો છું એવો એમના મનની અંદર એક આઘાત લાગે છે. વેગર એટલે કે શરત. For a few days he took out his anger on his food. He would push away his plate and say, tell her I don't want to eat. શું થયું કે જ્યારે નાની મૃત્યુ પામ્યા થોડા દિવસ સુધી તો એમને જે ગુસ્સો હતો, એમને જે લાગતું હતું નાની કેમ જતી રહી મારા પહેલા, હવે મારું શું થશે, આવા બધા વિચારોના કારણે એ જે ખાવાની થાળી મળતી એ થાળીને પણ ધક્કો મારી દીધા અને બધો ગુસ્સો ફૂડ ઉપર કાઢતા હતા અને કહી દેતા કે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. નાનીને કહી દો મારે નથી ખાવું. હકીકતમાં નાની હોતા જ નથી, પણ હવે એમના મન ઉપર એક માનસિક બીમારી, માનસિક અસર થવા લાગી છે. હી ઇમ્પ્રિઝોન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. ઇમ્પ્રિઝોન્ડ એટલે આમ જેલની અંદર બંધ કરી દેવું. તો એમને નાની જ્યારે મૃત્યુ પામે, એમને જ્યારે આઘાત લાગ્યો છે તો પોતાની જાતને પોતાના બેડરૂમની અંદર બંધ કરી દીધી. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. In a dry, hollow, coarse voice, he said, "Let it be. Where else is she going to sleep?" જો કેટલું સરસ વાક્ય કીધું છે કે જે બાળકો હતા એમના, બરાબર, દોહિત્ર અને દોહિત્રી, એમના જે ગ્રાન્ડ ચિલ્ડ્રન હતા, એ બંનેને અને એમની મમ્મીને એવું લાગતું કે નાનાને નાનીની બહુ જ યાદ આવે છે. એના કારણે એમને માનસિક અસર થાય છે. એટલે એમના રૂમની અંદર
જેટલો પણ નાનીનો સામાન હોય બધો બહાર કાઢી નાખીએ એટલે એમને યાદ ઓછી આવે, તો એમને દુઃખ ઓછું થાય, એમને આઘાત ઓછો લાગે અને ધીમે ધીમે નાનીને થોડા ઘણા પણ ભૂલવા લાગે. પણ થાય છે કેવું કે જ્યારે એમનો બધો બિલોંગિંગ્સ એટલે કે એમનો બધો સામાન નાનીનો બહાર કાઢવાની શરૂઆત કરે છે તો એ વખતે નાના શું કહે છે, એમના એકદમ ધીમા અવાજમાં એ કહે છે કે ભલે બધું લઈ જાઓ પણ લેટ ઇટ બી, આ બેડને અહીંયા રહેવા દો. બરાબર, કારણ કે નાની ઊંઘશે ક્યાં, નાની સૂશે ક્યાં. બરાબર, એટલે નાનીને સુવા માટે આ બેડ અહીંયા રહેવા દો. વિચાર કરો કે હવે એમનું જે માનસિક જે સ્વસ્થતા કહી શકાય એ ગુમાવવા લાગ્યા છે, થોડાક માનસિક રીતે એ બીમાર થવાનું ચાલુ થઈ ગયા છે. The day we had to take Nani's ashes away for immersion, that day to Nana stayed locked in the room. When I went in, I found him sitting on her bed. He just touched her on and said, "Take him away." All my life he just kept fighting with me. શું કહે છે કે એવા દિવસે જ્યારે નાનીના એશેજ એટલે કે જે એની અસ્થિઓનું વિસર્જન કરવાનું હતું, બરાબર, તો એ દિવસે નાનાએ પોતાની જાતને રૂમની અંદર લોક કરીને રાખી અને જ્યારે અમે એમના રૂમમાં ગયા તો અમે જોયું કે એ પોતાના બેડ ઉપર બેઠેલા હતા અને જ્યારે અમે એમના અન્નને ટચ કર્યું તો એમને શું કીધું કે આને તો અહીંયાથી લઈ જાઓ, આખી જિંદગી આ નાનીએ મારા સાથે ઝઘડા જ કર્યા છે. The shift was gradual. I didn't pay much heed to it that first day, but later it became more evident. The shift was gradual. એટલે ઘણીવાર નાના એકદમ પ્રેમ બતાવતા અને ઘણીવાર નાની પ્રત્યે ગુસ્સો બતાવતા. તો આ વારે ફરતી એમનો જે વ્યવહાર હતો, એમનો જે બોલવાની પદ્ધતિ હતી, એ ટોન એમનો ચેન્જ થતો હતો. બરાબર, તો શું કહે છે કે એમની વાતો ઉપર ગુલજાર કે છે અમે બહુ ધ્યાન આપ્યું નહીં. બરાબર, પણ ધીમે ધીમે શરૂઆતમાં તો ના આપ્યું ધ્યાન કે ચલો કહેતા હશે, પણ હવે એમના જે શું કહેવાય વર્તાવ થવા લાગ્યો છે એ ઘણો ચેન્જ થતો રહે છે, જેના કારણે અમને થોડી એમની ચિંતા થવા લાગી. Another day I caught him taking Nani's cough syrup. બીજા દિવસે અમે એકવાર કોઈ દિવસે એવું જોયું કે એ નાનીની દવા પીતા હતા. નાની કંઈક બીમાર હશે ને એમની જે દવા હતી એ નાના પીવા લાગ્યા, એમને એવી બીમારી નથી. He was measuring it by the capful exactly the way Nani used to see. I asked him, "What's that you are doing?" શું કહે છે લેખક ગુલજાર અહીંયા કે એકવાર મેં એમને જોયા કે એ નાનીના બોટલમાંથી, દવાની બોટલમાંથી જે કપ સિરપ અથવા તો કોઈ મેડિસિન હતી એ આમ કરીને ઢાંકણાની અંદર લીધી અને એ સેમ સ્ટાઇલમાં જે રીતે નાની પીતા એ જ રીતે એમને પીવાની ચાલુ કરી. તો મેં એમને પૂછ્યું કે નાના તમે શું કરી રહ્યા છો? આ what am I supposed to do then? This damn cup just doesn't let up. Exactly the same turn of phrase that Nani would have used. શું કહે છે નાના, તો શું કરવું? આ કપ મારો પીછો છોડતો જ નથી, કપ મને મટતો જ નથી. આ જે વાક્ય બોલ્યા એ એક્ઝેક્ટલી જે રીતે નાની બોલતા હતા એ જ અંદાજમાં, એ જ રીતે જાણે કે પોતે નાની બની ગયા હોય એ રીતે એ બોલ્યા. એટલે હવે બાળકોને ચિંતા સખત થવા લાગી કે આમની અંદર તો જાણે કે નાનીનું ભૂત આવી ગયું છે અથવા નાનીનું પાત્ર જે મલ્ટિપલ ડિસોસિએટિવ ડિઝીઝ કહી શકીએ એવી ડબલ એમને શું કહેવાય એમના અંદર એક વ્યક્તિત્વ ધારણ કરી લીધું હતું. He paused, threw me a look and said, "When this bottle gets over, get me a new one." નાનાએ શું કીધું કે શું કરવું, મને આ કપ મટતો જ નથી. પછી થોડી વાર ઊભા રહ્યા અને પછી પાછા બોલ્યા કે આ બોટલ જ્યારે પતી જાય ત્યારે મારા માટે નવી બોટલ લાવી દેજો દવાની. I was a little taken aback. I had never heard him coughing, but this was nothing compared to the shock he gave me a few days later. શું કહે છે કે હું તો આમ એકદમ પાછો પડી ગયો જ્યારે નાનાએ નાનીની જેમ બોલ્યા. એકચ્યુઅલમાં નાનાને ક્યારેય કોઈ કફ નતો અને હવે કહે છે કે મને કફ મટતો નથી, બરાબર, એટલા માટે દવા પીવું છું, બીજી દવા લાવી આપજો. એટલે નાનીના પેલા શું કહેવાય કેરેક્ટરની અંદર એ એન્ટર થઈ ચૂક્યા છે, બરાબર. તો હું એનાથી આમ શું કહેવાય શોક થઈ ગયો થોડો, કારણ કે મેં ક્યારે એમને આવા કફ કરતા જોયા નતા, બરાબર. અને પછી થોડા દિવસ પછી એમને એક બીજો શોક આપ્યો. આઈ ટોલ્ડ હિમ, શું આપ્યો જોઈએ? આઈ ટોલ્ડ હિમ, "નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેર કટ." મેં નાનાને કીધું કે નાના ચલો આપણે સલૂનમાં જઈએ, તમારે હવે વાળ મોટા થઈ ગયા છે, વધી ગયા છે, આપણે એને કપાવવા પડશે. I insisted, if you don't want to go, then I will call a barber home. એટલે મેં લેખક જે છે ગુલજારે કહે છે કે મેં બહુ જોરપૂર્વક કીધું કે જો નાના તમે નહીં આવો તો હું બાર્બરને, વારનને, નાઈને અહીંયા લાવી દઈશ. એ અહીંયા તમારા વાળ કાપશે પણ તમારા વાળ તો કપાવવા જ પડશે. He didn't even bother to look at me this time. He began to shake his head. No, he will kill me. He does not like my hair cut short. He will never approve. જોરદાર એમને જવાબ આપ્યો
નાની બની ગયા. એ નાનીના ટોનમાં એ શું કહેવા માંડે છે, એમને તો થોડી વાર તો ધ્યાન જ ના આપ્યું. પછી એમને પોતાનું હેડ આમ શેક કરવા માંડ્યા, ના પાડવા માંડ્યા, નાના હું મારા વાર ના કપાવું. કેમ કે એમને જો ખબર પડી, એમને એટલે કે નાનાને, મારા પતિને અત્યારે નાની બની ગયા છે, જો મારા પતિને આ વસ્તુની ખબર પડશે તો એ મને વઢશે અથવા તો એ ક્યારે આની મંજૂરી નહીં આપે. એમને મારા ટૂંકા વાર ગમતા નથી. હિઝ ઇન્ટેન્શન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. એ એકચ્યુઅલી જે બોલતા હતા, ઇન્ટોનેશન, એમના જે અવાજ છે એ નાકમાંથી બોલતા હોય એવો અવાજ હતો, એક્ઝેક્ટલી નાનીની જેમ. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. આઈ મૂવ્ડ બેક અ લિટલ વરીડ. એવું લાગતું હતું કે જાણે નાની જ બોલી રહ્યા છે. બરાબર, હું તો થોડો પાછો આવી ગયો અને મને ચિંતા થવા લાગી. આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે, અ સાયકાટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. શું કહે છે કે મારો એક મિત્ર છે, મતલબ મિત્ર હતો ડોક્ટર કેડી કામ્બલે. એ કોનો મિત્ર? તો ગુલઝારનો મિત્ર. એ શું કહે છે કે સાયકેટ્રિસ્ટ છે, તો મેં એને ફોન કર્યો. He talked to Nana at length for hours most of the time. Nana kept quiet. He didn't answer most of Dr. Kamble's queries, but when he did, he spoke like Nana normally did and in his own voice. Something else became evident too. To one of the numerous questions that Dr. Kamble asked him, he said, "This only she can answer. I will ask her when she comes." શું કહે છે કે ડોક્ટર કામ્બલે નામના સાયકેટ્રિસ્ટનો એમને સંપર્ક કર્યો. બરાબર, ડોક્ટર કામ્બલે સાયકેટ્રિસ્ટનો સંપર્ક કર્યો તો એમને નાના સાથે થોડી વાર વાત કરી. બરાબર, અમુક કલાકો સુધી. અને મોટાભાગના સમયમાં નાના એકદમ શાંત જ રહ્યા, નાના ચૂપ જ રહ્યા. એમને ડોક્ટર કામ્બલેના પ્રશ્નોના જવાબ આપ્યા નહીં. સાયકેટ્રિસ્ટ શું કરે તો તમને ઘણા બધા પ્રશ્નો પૂછે અને તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની કોશિશ કરી અને પછી તમારો ઈલાજ કરે. તો ઘણા બધા ડોક્ટર કામ્બલેની ક્વેરીઝના આન્સર એમને આપ્યા નહીં. અને જ્યારે એ બોલ્યા ત્યારે એ એક નાના બનીને નોર્મલ માણસની જેમ જ એમને જવાબ આપ્યા. એટલે એમની અંદર એ વખતે નાનીનું ભૂત આવ્યું નહીં. બરાબર, પોતાના જ અવાજમાં બોલ્યા. અને કંઈક આગળ જ્યારે એને બીજા પ્રશ્નો પૂછ્યા ત્યારે એમને કીધું કે તે આટલા જ જવાબ આપી શકશે અને બીજા પ્રશ્નો જો તમારે પૂછવા હોય તો હું નાનીને પૂછી લઈશ. ડોક્ટર કામ્બલે શોર્ટ બેક, વેર હેઝ શી ગોન? ડોક્ટર કામ્બલે પૂછ્યું, નાનીને પૂછી લેશો, ક્યાં ગઈ છે તમારી વાઈફ? The end of his lips curled up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. શું કહે છે? નાના ગુસ્સે થાય. એ ક્યાં મને ક્યારે કહીને જાય છે. બરાબર, એ તો એની મરજી હોય ત્યાં ભટક્યા કરે છે. એ ક્યારે મારી પરમિશન લેતી નથી. એટલે હજી એ માનવા તૈયાર નથી કે નાની મરી ગયા છે. When Nana left, Dr. Kamble said, "He does not perceive your Nani as dead." જ્યારે નાના ત્યાંથી જતા રહ્યા તો ડોક્ટર કામ્બલેએ કીધું કે નાના સ્વીકારવા જ તૈયાર નથી કે નાની મરી ગયા છે. He has begun to live a double life. એ મલ્ટિપલ લાઈફ જીવવાનું એમને ચાલુ કરી દીધું છે. In fact, there is more of her and less of him. શું કહે છે કે એ જે જીવન જીવે છે નાના અને નાની બંનેનું ભેગું, એમાં નાનીનું જીવન વધારે છે, નાનાનું જીવન ઓછું છે. He has begun to think of himself as નાની. પોતાની જાતને નાનીની જેમ માનવા લાગ્યા છે. Whatever happens, it happens to her. જે પણ કંઈ થાય છે કોને થાય છે? નાનાને નથી થતું, નાનીને થાય છે. She is the one who needs to. એ નાનીનું જે કેરેક્ટર ઘૂસી ગયું છે એ નાનીના કેરેક્ટરનો ઇલાજ કરવો પડે. She is the one who feels thirsty. જેને તરસ લાગે છે તો નાનાને નથી લાગતી, કોને લાગે છે? નાનીને લાગે છે. She is the one who feels the pain. જો કોઈ દર્દ પણ થાય છે તો એ કોને થાય છે? નાનીને થાય છે. And it is he who takes the medicines. અને કોણ છે જે દવા લે છે? તો એ પોતે, એટલે કે નાની જ દવા લે છે. He only swallows the pills on her behalf. Sorry, નાના દવા લે છે તો એ નાની તરફથી પોતાની દવા લે છે. I drove the good doctor back to his home. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. The condition was little understood, he said, and there was no sure cure for it. He said, "We will keep at it, do our best, but at your Nana's age, that kind of recovery is nearly impossible." શું કહે છે કે પછી હું ડોક્ટરને મારી ગાડીની અંદર, કારની અંદર ઘરે મૂકવા જ્યારે નીકળ્યો તો એમને કીધું કે જે નાની છે એ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની બીમારીથી પીડિત છે. એવી કન્ડિશન જે થોડી સમજવી મુશ્કેલ છે. બરાબર, પણ આ કન્ડિશનનો ઈલાજ છે, ધીમે ધીમે એની દવા થઈ શકે છે. વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. શું કીધું ડોક્ટરે? કે આપણે એનું ધ્યાન રાખશું, આપણાથી બનતો સારો પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પણ શું કહે છે કે આટલા એજ પછી આ જે રિકવરી કરવી એટલું આસાન
નથી, કારણ કે નાના બહુ એજેડ છે, બરાબર. ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે શું થાય? અ મેન્ટલ ઇરેગ્યુલરિટી ઇન અ પર્સન્સ થોટ્સ, મેમરીઝ, ફિલિંગ્સ, એક્શન ઓર સેન્સ ઓફ આઈડેન્ટિટી. એટલે કે માણસના વિચારો, યાદશક્તિ, એની લાગણીઓ, એની એક્શન ઓળખવાની એમની જે સેન્સ હોય, બરાબર, ઇન્દ્રિયો, એની અંદર કંઈક મેન્ટલી ઇરેગ્યુલરિટી થઈ જતી હોય છે, બરાબર. તો શું કહે છે કે એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક મી, જ્યારે હું ત્યાંથી જવાનો હતો ડોક્ટર જોડેથી, એટલે શું કીધું એમને મને, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. ડોક્ટરે બહુ સરસ રીતે એમને કહી દીધું કે એ નાના બનીને રહે કે નાની બનીને રહે, તમને શું તકલીફ થાય છે, બરાબર. ભલે એને નાની બનીને રહેતા, આપણે ધીમે ધીમે દવા કરશું એમનો જે બી ઈલાજ થતો હોય, પણ આ ઉંમરે એમનો જે ઈલાજ છે એ એટલો ઇઝી નથી. How does it change anything whether he eats raita by staying your nana or refuses to eat raita by morphing into your nani? શું કહે છે કે એ નાના બનીને રાયતું ખાવાનું પસંદ કરે અથવા એ નાની બનીને રાયતા ખાવાની ના પાડી દે, રાયતું ખાવાની, તો તમને શું ફરક પડે છે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને જે રીતે જિંદગી જીવવી હોય એ રીતે એમને જિંદગી જીવવા દો. I was late coming back home, but I did feel quite unburdened and a lot less worried by what Dr. Kamble had said. શું કહે છે અહીંયા લેખક કે હું ઘરે જ્યારે પાછો આવી રહ્યો હતો તો હવે મને બર્ડન નહોતું લાગતું, મને હવે ભાર નહોતો. હવે મેં પણ સ્વીકારી લીધું હતું કે ભલે નાના તરીકે જીવે કે નાની તરીકે જીવે, આપણે હવે બહુ ચિંતા કરવા જેવી નથી. આપણે એમની ધ્યાન રાખશું, એમને સંભાળ રાખશું, એમને પ્રેમ આપવાની કોશિશ કરશું. I thought the way Nana had made his adjustments with Nani, we should too make adjustments with him. જે પાઠનું ટાઇટલ છે એડજસ્ટમેન્ટ. જીવનની અંદર જો કે હંમેશા ખુશ રહેવું હોય તો જીવનની અંદર સૌથી મોટું મંત્ર હું આજે તમને કહું છું એ છે એડજસ્ટમેન્ટ, બરાબર. જીવનની અંદર જેટલું પણ તમે એડજસ્ટ કરી શકો, સમાયોજન કરી શકો, એટલું આપણે એડજસ્ટ થવું જોઈએ. તો શું કહે છે કે જો નાની બનીને જો એડજસ્ટ કરી શકતા હોય તો આપણે પણ નાના જોડે એ નાના બને કે નાની બને, આપણે પણ એમના સાથે એડજસ્ટ કરીને જીવી લઈશું. I reached home when I walked into Nana's room to wake him up. I found him sleeping in Nani's bed. શું કહે છે? પછી હું હવે થોડો મને ટેન્શન ઓછું થયું હતું, હું ઘરે પહોંચ્યો, બરાબર, અને જેવો હું નાનાના રૂમમાં એમને ઉઠાડવા માટે ગયો, ધ્યાનથી સાંભળજો, મેં જોયું કે નાના હતા એ પોતાના બેડમાં નહીં પણ નાનીના બેડમાં, પલંગમાં, ખાટલામાં એ ઊંઘેલા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. આઈ વોઝ ટર્ન્ડ. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. શું કહે છે કે જ્યારે હું એમના રૂમમાં પહોંચ્યો એ ઊંઘેલા હતા, નાનીના પથારીમાં સૂતેલા હતા. મેં એમનો જે ધાબળો ઓઢ્યો હતો એ બ્લેન્કેટ આમ સાઈડમાં કર્યો અને ઉઠાડી અને એમને જોયા તો હું ચોંકી ગયો. સ્ટન્ડ એટલે ચોંકી જવું, આંખો ફાટી જવી, શું થઈ ગયું આ, બરાબર. તો એ વખતે હું ચોંકી ગયો કારણ કે એ નાનીની પથારીમાં નાનીની ધોતી અને એમનો બ્લાઉઝ એટલે કે સ્ત્રીના કપડાં પહેરી અને એ ઊંઘેલા હતા અને એ કાયમ માટે સૂઈ ગયા હતા, એટલે કે એ ત્યાં મૃત્યુ પામે છે. એટલે અહીંયા તમને ખબર પડશે કે પવિત્ર પ્રેમ, નાના મરી ગયા, નાનીના મૃત્યુ પછી પણ નાના પોતાની જાતને નાની તરીકે વર્ણન કરે છે અથવા એમનો પ્રેમ એટલો સરસ હોય છે કે હંમેશા એ નાનીની નજરમાં જ પોતાની જાતને જુએ છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ હેવ એન્જોયડ ધ લેસન. તમને પાઠની વાર્તા ખૂબ જ ગમી હશે. યુ મસ્ટ હેવ લાઇક ધ સ્ટોરી ઓફ ધીસ lesson and you have enjoyed thoroughly the lesson. Okay, I will be ready for the next lesson very soon. So till then, bye bye. See you.